રાજકોટમાં શાળાઓની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ વેચતા દુકાનદારો પાસેથી દંડ વસૂલવાની સત્તા આચાર્યોને સોંપાઈ। શિક્ષણ વિભાગના નિર્ણય સામે શિક્ષકોમાં રોષ। રાજકોટ જિલ્લા પંચાયત અને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જારી કરવામાં આવેલા નવા પરિપત્ર મુજબ હવેથી જિલ્લાની કોઈપણ શાળાની 100 મીટરની ત્રિજ્યામાં પાન મસાલા કે તમાકુનું વેચાણ કરતા દુકાનદારો સામે દંડ વસૂલવાની જવાબદારી શાળાના આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવી છે। આ પરિપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય શૈક્ષણિક સંકુલની આસપાસના વિસ્તારને તમાકુ મુક્ત બનાવવાનો છે, પરંતુ આ નિર્ણયને કારણે સમગ્ર જિલ્લાના શિક્ષણ આલમમાં ભારે ચર્ચા જાગી છે। આ નવા આદેશ અન્વયે ધી સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ કોટપા 2003 અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ પ્રતિબંધિત વિસ્તારમાં જો કોઈ વેપારી તમાકુ કે સિગારેટનું વેચાણ કરતા ઝડપાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અને દંડ ફટકારવાની સત્તા સીધી શાળાના મુખ્ય શિક્ષક કે આચાર્યને આપવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારોમાં આ કામગીરી માટે શાળાના આચાર્યની સાથે ગામના સરપંચની પણ જવાબદારી નક્કી કરવામાં આવી છે। તંત્રનો દાવો છે કે આ પગલાંથી વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત રાખવામાં મદદ મળશે અને શાળાના વાતાવરણમાં સુધારો થશે। જો કે શિક્ષણ વિભાગના આ ફરમાન સામે રાજકોટના શિક્ષક આલમમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે। શિક્ષક સંઘો ને આચાર્યનું કહેવું છે કે તેમનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું છે, નહીં કે પોલીસની જેમ દંડ ઉઘરાવવાનું। શિક્ષકોએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ પ્રકારની કામગીરી સોંપવાથી સ્થાનિક દુકાનદારો અને ગ્રામજનો સાથે ઘર્ષણ થવાની પૂરેપૂરી શક્યતા છે, જેની સીધી અસર તેમની સુરક્ષા અને શૈક્ષણિક કાર્ય પર પડશે। તેઓએ માંગ કરી છે કે આ પ્રકારની પોલીસ અને વહીવટી કામગીરીમાં શિક્ષકોને મુક્ત રાખવા જોઈએ અને આ જવાબદારી સંભવિત કાયદાકીય સંસ્થાઓની જ નિભાવવી જોઈએ। મારું નામ પુનિતભાઈ સૌસાણી, રાજકોટ જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી તરીકે કાર્યરત છું। માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ રાજકોટ દ્વારા પ્રાથમિક શાળાની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં તમાકુના વેચાણ અંગે જો કોઈ વેપારી પકડાશે તો એને દંડ કરવાની જવાબદારી છે આચાર્યના શિરે નાખવામાં આવેલી છે, જે ખરેખર અમારી દ્રષ્ટિએ અયોગ્ય છે। દંડ કરવા માટે સરકારશ્રીના જુદા જુદા વિભાગો છે કે પોલીસ ખાતું છે, આરોગ્ય વિભાગ છે, ગ્રામ પંચાયત કચેરી છે, તલાટી કમ મંત્રી છે, એ વધારે એને સારી રીતે ન્યાય આપી શકે। આચાર્યના મૂળભૂત કામથી વિપરીત આ કામગીરી જ્યારે સોંપવામાં આવી છે તે ખરેખર અમારી દ્રષ્ટિએ અયોગ્ય છે। આનાથી ગામ લોકો સાથે, દુકાનદાર સાથે ઘર્ષણ થવાના પૂરેપૂરી શક્યતા છે। તો આ બાબતે સાહેબશ્રી વહેલી તકે પરિપત્ર પાછો ખેંચે એવી અમારી વિનમ્ર રજૂઆત છે।